પદ્મશ્રી દયાળ મુનિનું 89 વર્ષે નિધન। ચારે વેદનો ગુજરાતી ભાષામાં કર્યો હતો અનુવાદ। ગુજરાતી સાહિત્ય જગત માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા। દયાળજી માવજીભાઈ પરમારનું 89 વર્ષે ગુરુવારે નિધન થયું છે। મોરબીના ટંકારા ખાતે રહેતા હતા। તેમણે ચારે વેદનો ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યું હતું। આ ઉપરાંત તેમણે આયુર્વેદ ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ યોગદાન અર્પણ કર્યું હતું। પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાંજે 4 વાગે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। પ્રાપ્ત થતી વિગતો અનુસાર આજે વહેલી સવારે દયાળ મુનિની તબિયત લથડતા રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તે દરમિયાન તેમણે 89 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા। છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત નાજુક હતી। તેમના નિધનના સમાચારથી સમગ્ર ગુજરાતી સાહિત્ય જગતને આઘાત પહોંચ્યો છે। સાંજે 4 વાગે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન। તારીખ 29/10/2024 ધનતેરસ આસો વદ તેરસથી હોળી ફાગણ સુદ પૂનમ સુધી બીમાર અપંગ અબોલા જીવોને સવારના શીરો મીઠાઈનું જમણ એક ટાઈમના ₹5100, સાંજના ખોળ ભૂસો અને સૂકો ચારોનું જમણ એક ટાઈમના ₹5100। પાંગડા ઘરના સમસ્ત જીવોને સવારના એક ટાઈમ શીરો જમણના ₹15000, સાંજના ખોળ ભૂસો અને સૂકો ચારાનું જમણ એક ટાઈમના ₹15000। આપના ઘરમાં જન્મદિવસ, લગ્ન દિવસ, વડીલોની યાદોનું દિવસ, આપના ઘરે લગ્ન પ્રસંગે અથવા તો અન્ય શુભ પ્રસંગે માતાજીના નૈવેદ્ય જુહારમાં આપ અબોલા જીવોને જરૂર યાદ કરશો। ભૂતળીનો સૂકો ચારો અને નીલા ચારાની નિર્ણ આવકાર્યો। ખાસ નોંધ, એક ગાયને 11,000માં દત્તક લેનારનું તેમજ 15,000 જમણના દાતાનું નામ 1 વર્ષ સુધી ગૌશાળાના બોર્ડ તકતી ઉપર રાખવામાં આવશે। તલકચંદ લીલાધર દેઢિયા, મણિલાલ ભાણજીભાઈ અમૃતિયા, કિરીટસિંહ ખુમાનસિંહ જાડેજા, કલ્યાણજીભાઈ ગાજપરિયા, જીવદયા ગ્રુપ પિયાવા માંડવી, હરિસિંહ ભીખુભા જાડેજા, પોપટલાલ મગનલાલ કુરિયા, વિક્રમસિંહ જીવુભા રાઠોડ। ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન।